હાલ ગુજરાતના બનાસકાંઠાના દિયોદરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સો સૌ કોઈ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે। દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે। જી હા, જયનીલ તન્ના નામના 1.5 વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા શ્વાસ રૂંધાતા બાળકનું મોત નીપજ્યું છે। આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો। તમને જણાવી દઈએ કે મૃતક બાળકના પિતરાઈ ભાઈનો જન્મદિવસ કોઈ બાળક એકલો રમતો હતો ત્યારે આ ઘટના બની હતી। 1.5 વર્ષનો જેનિલ પિતરાઈ ભાઈના બર્થડે પાર્ટીમાં ગયો હતો, જ્યાં ત્યાં રહેલા પૌવામાં રહેલો દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। માસૂમ બાળકનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।